ઉપનિષદ અને ભાગવતના આધારે કે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત તિન કર દી તૈસી. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત તિન કર દી તૈસી. એણે ભગવાનને પણ તે રીતે ટ્રાન્સફોર્મ કરી દીધો. અને બીજા કોઈ ભગવાનમાં આવા ટ્રાન્સફોર્મેશન થતા હોય કે નહીં, પણ ઘણા બધા ભગવાન આપણે ઇન્ડિયન થિયોલોજીનો હિસ્ટ્રી વાંચીએ ને, અથવા ફિલોસોફી ઓફ થિયોલોજી, ઇન્ડિયન થિયોલોજી વાંચીએ, તો આપણે પાસે ત્યાં એ રેકોર્ડેડ આખા ડોક્યુમેન્ટ્સ છે. દાખલા તરીકે જગદીશ જગન્નાથપુરીના, વન્સ અપોન એ ટાઈમ બુદ્ધ હતા. જૈનો આવ્યા ત્યારે જે ત્રિશલાકા પુરુષ થઈ ગયા એ જગદીશ ભગવાન. ભગવાન નથી બદલાયા. ત્રિશલાકા પુરુષ, ખારવેલના વખતે મહાવીર જગન્નાથજી ત્રિશલાકા પુરુષ થઈ ગયા. બુદ્ધના વખતે બોધિસત્વ થઈ ગયા. જ્યારે સ્માર્તો આવ્યા ત્યારે જગન્નાથજી શિવ, વિષ્ણુ અને દેવી બની ગયા. વૈષ્ણવ આવ્યા ત્યારે જગન્નાથજી બલભદ્ર, સુભદ્રા અને કૃષ્ણ બની ગયા. એટલે ભગવાન, તમે ભજનારો કેવી રીતે ભજે છે તે રીતે ભગવાન પોતાનો ધર્મ પરિવર્તન કરે છે. આપણને ભગવાનના નામે ધર્મ પરિવર્તન કરવાની જરૂરત નથી. ભગવાન આપણા નામે તમે યાર કેવી રીતે ભજવા માંગો છો, ટેલ મી, આઈ વિલ કન્વર્ટ માય સેલ્ફ એકોર્ડિંગલી. અને ત્યાં કોઈ ઝઘડો નથી. ભગવાનને કોઈ પણ ધર્મમાં કન્વર્ટ થવામાં ઝઘડો નથી. શા માટે નથી? અનંત મૂર્તિ તદ્બ્રહ્મા અવિભક્તમ વિભક્તિમત, ઇનફાઇનાઇટ નંબર્સ ઓફ ફોર્મ્સ એના છે. અરે આ ફોર્મ હટાવ્યો ને બીજો ફોર્મ કરી લીધો, એમાં ફરક શું પડવાનું છે? જેને એક જ ફોર્મમાં કન્ફાઇન થવાનું હોય ને એને માઠું લાગે. જેને બધા જ ફોર્મ્સ અવેલેબલ હોય એને શું માઠું લાગે? અમિતાભ બચ્ચનને બધા લંબુ કે છે ને, પણ પેલો એક પિક્ચર આવે છે ને એમાં કેટલો ટીંગુ થઈ ગયો હતો. કેટલો ટીંગુ થઈ ગયો. એક્ટરને શું વાંધો પડે ટીંગુ થાય કે લંબુ હોય? એને તો એક્ટિંગથી મતલબ છે ને. જે રીતે સફળ સ્ટોરીને ડેપિક્ટ કરી શકાય, સ્ટોરીના ફાઇન એલિમેન્ટ્સને રેલિશેબલ બનાવી શકાય, તે રીતે એક્ટિંગ કરવા સમજ છે. તમને ટીંગુ જોઈતો હોય તો લંબુ ટીંગુ થઈ જાય, અને ટીંગુને લંબુ કરવો હોય તો લંબુ થઈ જાય. એમાં એને શું વાંધો પડે? આપણને વાંધો પડે છે. મને કોઈ ટીંગુ કહે તો ઈગો હર્ટ થાય. મારો હાર્ટ આટલી હાર્ટ મને ટીંગુ કેમ કે છે? બે લાફા ચોડવાની ઈચ્છા થાય. જે એક્ટર છે એને પ્રોબ્લેમ નથી થતી. ખ્યાલમાં આવ્યું ને? કેમ કે બધા ફોર્મ એ એક્વાયર કરી શકે છે, બધી રીતે એ એક્ટ કરી શકે છે. તો જે બધી રીતે એક્ટ કરી શકતો હોય એને કોઈ પણ એક રીતે એક્ટ કરવામાં કોઈ દિવસે વાંધો નથી આવતો. કૃષ્ણને તેથી જ ભણવામાં વાંધો નથી આવતો સાંદીપનીને પાસે, અને ભણાવવામાં વાંધો નથી આવતો. કૃષ્ણને ભાગવામાં વાંધો નથી આવતો, રણછોડ રાય કી જય, અને ભગાડવામાં વાંધો નથી આવતો. કેમ? તમને શું જોઈએ છે બોલો ને? ભાગવા માંગો છો કે બગાડવા માંગો છો? બગાડવા માંગો છો, ભાગી જાઉં. ભાગવા માંગો છો, તમને બગાડી દો. યુ ટેલ મી હાઉ યુ વોન્ટ ટુ ટ્રીટ મી. આઈ એમ ધેર. મેં હું ને હતું ને કોનો? કૃષ્ણ સમવટ લાઈક દેટ કે મેં હું ને, તમને શું જોઈએ છે બોલો ને, બસ તે રીતે હું સામે આવી જાઉં. કૃષ્ણને એટલે સાડી પહેરવામાં વાંધો નથી આવતો. એ સાડી એ પહેરી લે, સાડી ખોલી પણ દે, એને કઈ વાંધો નથી. કેમ કે હી શી ઇટ બધું એ છે. બેઝિક વાત સમજો. શા માટે? અનંત મૂર્તિ તદ્બ્રહ્મા. જેને અનંત મૂર્તિ છે એટલે આપણને સાંભળતા થોડુંક એમ કાનમાં કડવાટ લાગે કે ગધા કેવી રીતે ભગવાન હોઈ શકે. પણ થિંક ઓફ ધી સિચ્યુએશન કે જો ખરેખર બધું જ ભગવાન હોય તો ગધેડો કેમ ભગવાનનું રૂપ ન હોય? હોય કે ન હોય? એ ખૂણા છોડીને તો ભગવાનનું રૂપ નહીં હોય ને. અને એવા જો ખૂણા છોડવા જશું તો પછી શું થશે? ક્રિશ્ચનો કહે છે કે મંદિરના ખૂણા છોડીને ભગવાન એવરીવેર છે. મુસલમાન કહે છે કે કાફીરોના દિલને છોડીને ભગવાન એવરીવેર છે. જૈનો કહે છે કે વૈદિક બ્રાહ્મણોના યજ્ઞોને છોડીને ભગવાન એવરીવેર છે. બૌદ્ધો કહે છે
અરે ભાઈ, ભગવાન એવરીવેર છે, એમાં કોઈ ખૂણા છોડીને એવરીવેર નથી. ભગવાન એવરીવેર છે. ભગવાન ઓમનીપોટેન્ટ છે, ભગવાન ઓમનીસિયન્ટ છે, ભગવાન ઓમનીપ્રેઝન્ટ છે, વિચ મીન્સ કે અનંત મૂર્તિ તદ્બ્રહ્મ અવિભક્તમ વિભક્તિમત. બધા જ ડિવિઝનોમાં ડિવાઈડ થઈ શકે છે, ડિવિઝિબલ છે, એન્ડ યેટ ઇટ રિમેન્સ અનડિવાઇડેડ. That's the philosophy of philosophy proposed by Vallabhacharya. So applying that theory on the theory of causation, એક સિમ્પલ ચાર્ટ તમે ડ્રો કરી લો, so you may not develop the prejudice. એક ફની સ્ટોરી મને યાદ આવી ગઈ. કેરેબિયન સીમાં એક આઇલેન્ડમાં સૌથી પહેલા જયારે પાદરીઓ ઉતર્યા તે વખતે ત્યાંના જે ટ્રાઇબલ લોકો હતા એ લોકોમાં મેરેજ ઇન્સ્ટિટ્યુશન જ નહોતો. So they were not aware of what is father, and they used to correlate parenthood with the moon. કેમ કે જે મૂનમાં જે બાલક થયો હોય એ સમજતા કે એ મૂનનો એ ચાઇલ્ડ છે. So there was no concept of father. And they wanted to preach them and convert them into Christianity, that there is a holy father. So what is father? It was hard time for the Christian priests to convert those tribal people, because they did not know what is father. તો એ પૂછતા કે ભાઈ તમને છોકરો થયો કેવી રીતે થયો? બોલે પેલા 7મા મૂનથી થયો. તો ના, હું તો 2 મૂનથી બીજા મૂનથી થયો હતો. તો એ પેરેન્ટહુડ મૂનને એસ્ક્રાઇબ કરતા હતા, ફાધરને નહીં. They did not have a marriage institution. They had a tough time to convert them. So ultimately એ લોકોએ સોશિયલ પેટર્નનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી એ લોકોને ખબર પડ્યો કે બહેન સાથે ભાઈ ઉછેરેલો હોય છે એટલે કોઈ પણ મેલનો સોસાયટીમાં સિગ્નિફિકન્સ હોય તો એ મામાનો. So they had a relation of mama. So they started asking, તમારો મામો કોણ છે? કે મારો મામો આ છે. આનો મામો કોણ છે? આનો મામો છે. એવી રીતે દુનિયાનો કોઈ મામો જોઈએ કે નહીં? બધાને મામા બનાવી દીધા. For them, those tribal people, God was not the father, but the mama. They got converted into Christianity. આ મામા તો જોઈએ કે નહીં? દરેકને મને મામો હોય, તને મામો હોય, આને મામો હોય, એને મામો. એક દુનિયાનો પણ મામો જોઈએ ને. પણ એક વાત સમજો, ભગવાનને મામા બનવામાં કઈ વાંધો નથી ને. તમે બનાવી શકો છો ભગવાનને મામા. જેને માઠું લાગતું એ લાગે. એટલીસ્ટ ભગવાનને માઠું નથી લાગતું. ભગવાનને મામા બનવામાં કોઈ દિવસે માથું નથી લાગતું. કેમ કે એને ચોરી કરવામાં વાંધો નથી આવતો અને દંડ આપવામાં વાંધો નથી આવતો. વાય? આપણે સમજીએ છીએ કોન્ટ્રાડિક્શન છે. કેમ કે જે ડિવિઝન ચોરીના કરવાના ડિવિઝનમાં જે હોય, કઠેડામાં ઉભેલો એક્યુઝ, એ જજના ચેર ઉપર હોઈ શકતો નથી ને જે જજના ચેર ઉપર બેઠો હોય તે પેલા કઠેડામાં આરોપમાં ડિવિઝનમાં જઈ શકતો નથી. પણ જે અનંત મૂર્તિ છે એ જજ અને એક્યુઝ બંને સાયમલ્ટેનિયસલી બની શકે છે કે નથી બની શકતો? જેને નરસિંહ મહેતા કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બધા રૂપ લઈ શકે છે. જજ પણ બની જાય, ચોર પણ બની જાય, પોલીસ પણ બની જાય, બધું જ બની જાય. ફોર બ્રહ્મન there is no problem. એક વાત સમજો, આપણને પ્રોબ્લેમ છે કે આ મંદિર છે, આ સ્મશાન છે, આ સંડાસ છે, આ બેડરૂમ છે. પૃથ્વીને પ્રોબ્લેમ છે? Do you think land has problem? No, land does not have any problem. Land provide you the smashan, the temple, the morgue, the gutter as well as Ganga. ગટર છે તો ક્યાં છે? On the land. ગંગા છે તો ક્યાં છે? So for land it is not problem whether you are making flow Ganga or gutter. Land can accept anything. And that's why land ને આપણે ત્યાં ભૂમિ કહેવામાં આવે છે. ભૂમિ is a feminine word of the bhuma. Bhuma means Brahman. So Brahman is Bhumana and the land is Bhumi.
આર યુ ક્લિયર અબાઉટ ઇટ? આ બધા પ્રોબ્લેમ કોને છે? ભૂમિને નથી. ભૂમિમાં સ્મશાને બની શકે છે, મંદિરે બની શકે છે, સ્લોટર હાઉસ પણ બની શકે છે, અને શેલ્ટર હાઉસ પણ બની શકે છે, વિદ્યાલય પણ બની શકે છે, અને ચીટર હાઉસ પણ બની શકે છે. લેન્ડને કોઈ પ્રોબ્લેમ નથી. વાઘ પણ રહી શકે છે, બકરી પણ રહી શકે છે. તેથી એક વાત ધ્યાન સમજો કે આ થિયરીને જો આપણે ઇફ એટ ઓલ એપ્લાય કરીએ થિયરી ઓફ કોઝેશનના ઉપર, આ પ્રાઇમરી ડિવિઝન છે. વેર કોઝ ઇઝ ઇન્વોલ્વ ઇન ધી ઇફેક્ટ, it is upadan and upade. Where cause is not involved, uninvolved cause, there it is nimitta and naimittik. For instance, sculptor and sculpture. Sculpture is not involved in sculpture. Sculptor only creates the sculpture, but sculptor himself is not involved in the sculpture. So there it is nimitta. Stone is involved in the sculpture. So there is an upadan and upade. Coming to the third category of kriya and karak. Kriya means action. These two are varieties of things, where a thing may cause another thing and it gets itself involved, then it is upadan upade. If it doesn't involve, a creator thing does not involve in the created thing, then it is nimitta and naimittik. Here, thing is not caused, but the action is caused. Action can also have certain karaks, which I dealt in my first lecture. 6 cases of karta, karan, karm, upadan, sampradan, apadan, adhikaran, etc. And these are karak. But there can be other nimitta also, where the kriya, in the kriya, the nimittas of kriya is not involved. Karaks are involved in the kriya. Any action which you are performing, karaks do participate in that action. For instance, you are reading a book. So reading is an action. Now action of reading cannot take place unless there is a book. So book participates in that action, being an object of the reading. You are reading a book, that is an action. But you are reading a book by your eyes, vision. So the karak is involved in action. If you don't have eyes, you cannot read it. So karak is involved in the action. There can be some such karak, there can be some nimitt also, where action is generated, but the thing which is generating that action is not involved in action. Can you come up with any example for such action, where the conditions or causes which are not involved in the action, yet the action is generated on account of it? Yes, please. Yeah. So, ethnic state is the one which is without getting involved in the action, which is converting the water. Acha, who thinks he is right? He won't mind if you deny him, would you? So who thinks he is right and who thinks he is wrong? Come up. Yes, please. He is right. So it is a nimitta, but not karak. Fine. Anybody has objection about this statement or this interpretation? Yes, please. I am happy.
હાજરી તો છે ત્યાં. હા Presence is there, no? હા so So it is involved, no? it's not directed to me, it's directed to them. No, sir. Yes, sir, please meet his argument. Yeah, I'm really happy that you are so actively thinking on the problem. That's what I want in philosophy. I don't want you a passive listener, the active thinker. When we are discussing philosophy, we must be active thinker, not passive listener. So, yes,